સમજવા જેવું છે. નાઇટ્રોજનને અમારે વૈજ્ઞાનિક ભાષાની અંદર મોબાઈલ ન્યુટ્રિયન્ટ કહેવાય કે તમે જેવી યુરિયાની થેલી ખોલો ને એટલે સીધું ઉપર વયું જાય. વરસાદ થાય એટલે ઓગળી નદી નાળા અને પાણીમાં વયું જાય. એની એફિશિયન્સી 18 થી 22% મેક્ઝિમમ છે. તો આપણે જે કાંઈ પૈસા ખર્ચીએ છીએ એ મોટા ભાગનું ક્યાં જાય છે? જમીનની અંદર ઓગળી જાય છે. એ પ્લાન્ટ ઉપયોગ કરી શકતો નથી. એટલા માટે થઈને અત્યારે જે એમોનિયમ સલ્ફેટ છે, આપણે કેવી માન્યતા છે કે બહુ વરસાદ હોય ને તો જ એમોનિયમ સલ્ફેટ વપરાય, પણ એવું નથી. આપણે ખાસ કરી અને દરેક સિઝનની અંદર એમોનિયમ સલ્ફેટ છે આપણે વાપરી શકીએ, કારણ કે એમાં વધારાનું જે સલ્ફર તત્વ છે એ આપણને મળે છે. તો આપણે મગજમાં અમુક છે ને ગ્રંથિઓ બંધાઈ ગઈ છે કે અમુક પછી ખેડૂતો કપાસના પાળા ચડાવે ને ત્યારે પાછા ડીએપી નાખે. ખરેખર યુનિવર્સિટીની ભલામણ નથી કે ફોસ્ફરસ છે હંમેશા પાયાના ખાતર તરીકે જ. તો આવી રીતના આપણે ઘણું બધું આડેધડ ખાતર છે એ વાપરીએ છીએ. તો ખાતરની કાર્યક્ષમતા વધે એ માટે પણ અમારી ભલામણો છે કે ભાઈ તમે આટલું કહેશો ને તો યુરિયા તો તમે વાપરવાના જ છે. તો યુરિયાને પણ તમે હવે તો સરકાર કોટિંગ કરીને આપે છે, નકર અમારી ભલામણો હતો કે તમે એને કોટિંગ કરી દો તો યુરિયા છે ધીમે ધીમે ઓગળે અને ધીમે ધીમે છોડને મળે. એટલા માટે ઘણું બધું સલ્ફર કોટેડ યુરિયા આવે